સુરતના ઐતિહાસિક રાણી તળાવ પરિસરમાં આવેલા મદ્રેસા-એ કાદરિયા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ધાર્મિક તાલીમ મેળવતા માસૂમ બાળકોએ નો ડ્રગ્સનો સશક્ત સંદેશ આપી સમાજને નશાથી દૂર રહેવા હાંકલ કરી હતી. આ કાર્યક્રમમાં નાની વયના વિદ્યાર્થીઓએ નશાની બુરી અસરોને દર્શાવતા પ્રેરક વચનો અને નૂતન પ્રસ્તુતિઓ કરી હતી. બાળકોએ પોતાની સરળ છતાં અસરકારક વાણીમાં ડ્રગ્સના દુષ્પરિણામો સમજાવ્યા હતા અને યુવા પેઢીને આ વ્યસનથી બચવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબની શીખને પ્રકાશિત કરી હતી. પૈગંબરે આજથી 14.5 વર્ષ પૂર્વે પોતાના અનુયાયીઓને નશાથી દૂર રહેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે જીવનની ઉત્તમતા માટે સ્વસ્થ અને સભાન જીવનશૈલી પર ભાર મૂક્યો હતો. મદ્રેસાના સંચાલકોએ જણાવ્યું હતું કે આજે પણ મુસ્લિમ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં પૈગંબર મોહમ્મદ સાહેબના આ ઉપદેશને અનુસરીને વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવાનું શિક્ષણ આપવામાં આવે છે. ધાર્મિક શિક્ષણની સાથે સાથે સામાજિક કુટેવો સામે જાગૃત કરવા માટે પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. આ અવસરે ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનોએ મદ્રેસાના આ પ્રયાસની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાંથી ડ્રગ્સ જેવી કુટેવને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાણી તળાવના શાંત અને પવિત્ર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત સૌના મનને સ્પર્શ કરી લીધું.